दौरी लगे निशान से ओहम अजम पाजाप से खुल गया ब्रह्म कपाट एक सदगुरु के प्रताप से। सदगुरु के प्रताप से खुल गए ब्रह्म कपाट। कायर नर सो गिर पड़ ऐसी है ऐसी है वसवाट पाट मन मन भया विश्राम प्रेम गुरु मन मन भया
દાસ લા
પ્રથમ ગુરુને લાગ્યું પાય. એટલે કાયમિકના માટે સુખ દુઃખ લાભ પાપ પુણ્ય હરખ શોક એ તો દરેક હાલ્યા જ રાખવાનું છે ને જગતની અંદર. અને કાયમિકના માટે સુખ નથી ને કાયમિકના માટે દુઃખ નથી. અને જેને ગુરુ જ્ઞાનનો હૃદયપટની ઉગાવો થયો ને ભગવાન, એને જરાય દુઃખ જ નથી. એને જરાય દુઃખ જ નથી. એનું કારણ છે કે ગમે એવું કદાચ દુઃખ પડે, ગમે એવું આવરણ આવે, કદાચ ગમે એવું સંકટ આવે, જેને જ્ઞાન હૃદયમાં ઉત્પન્ન થયું, જેને સદગુરુનો લક્ષ પ્રાપ્ત મળ્યો છે, ત્યારે તો આ બધા મહાપુરુષોની વાણીઓ ગવાય છે. અને ત્યારે તો અહીંયા ત્રિકમદાસ બાપુની આપણે બધા ભેગા થયા છે. કોઈ હાઢુભાઈને વ્યવહાર નથી થયા, કોઈ લગ્ન કરવા પ્રસંગ માટે આવ્યા નથી, કોઈ બીજું કાંઈ ધાર્મિક કે ઓલા લૌકિક કે બીજું કાંઈ આપણે શું કહેવાય કે સંમેલન નથી. ભગવાન આપણે શેના માટે મળ્યા? કે જે આપણને સદગુરુ લક્ષ બતાવ્યો ને, નામને નેડે છે ને, એની માટેનું છે. ત્યારે સુખ દુઃખ તો આવે અને જાય, તું રામને સિદ્ધને ભૂલી જાશ. તો કોઈએ કીધું કે ભાઈ દુઃખમાં રડાય નહીં, સુખમાં ચકાય નહીં, કે ગુરુજીના નામની માળા છે ઘટમાં. કોઈએ કીધું કે આરે ઘટની અંદર કાયમિકના માટે સુખ દુઃખ તો આવે અને જાય, પણ તું રામને સુધીને ભૂલી જાય. તો કોઈ સંતોષ સતારની કઈક એવું પણ એક વાણી હોય, હું કડી ભૂલી ગયો પાછું. એટલે કાયમિકના માટે સુખ દુઃખ છે. જ્ઞાની માણસ છે એ ગમે એવું દુઃખ આવે ને તોય હસતા હસતા ભોગવે. અને અજ્ઞાની છે એ રોતા રોતા ભોગવે. ગુરુમુખી છે એ હસતા હસતા ભોગવે, અને અજ્ઞાની છે એ કાયમિકના માટે રોતા રોતા ભોગવે. રોતાનું શું કરવા કારણ? કે એને લક્ષ પ્રાપ્ત થયો નથી. અને માંસનો લોચાને વળગ્યા છે ને, એનું દુઃખ છે. ગુરુ દત્તાત્રેય એમ કહેવાય છે કે 24 ગુરુ કર્યા. જીવણ બાપાએ કંઈક 18નો જન્મ નવા ગામની અંદર, ગોમટા મામા, બચપણ આખું નવા ગામની અંદર વિતાવ્યું. ત્યાં પણ બાળક સાહેબના ઉતારા, અવારનવાર બાળક સાહેબના ત્યાં ઉતારા. બાળક સાહેબ પણ આવતા રાત દિવસ માટે. સંત સમાગમ પણ એવો, નીલાખા, ભંડારિયા, નવા ગામ, મસીતાળા. પાછા લગ્ન કરી પાછા તરત જ બાપા ઉગારામ દાદા બાંદ્રા પ્રધામણા થયા. એવા ઘણા સાધુ સંતો પાર વગરના અસંખ્ય ન પાર. અને અમે પણ નાના નાના હતા ને ભગવાન, ત્યારે કોઈ ગિરનારના સાધુ, કોઈ આબુના, કોઈ રાજસ્થાનના, લાગટ એક બે સાધુના કાયમિકના માટે ઉતારા. અમે તો નાના એટલે બહુ સત્સંગનો મહિમા ન હોય, ખ્યાલ ન હોય, પણ આપણે બહુ થાય નાના એટલે આમ કે ભાઈ કોઈક બાવા આવ્યા છે, બહુ મોટી જટાવાળા છે, મોટા પગવા પહેરા, અને કોઈ આમ હાથમાંથી પાણી કાઢે ને એવાય જોયેલા છો હકીકતમાં. કોઈ આમ મોઢાની અંદર આમ ચીપિયા નાખતા જોયા છે, કોઈ જટામાંથી પાણી કાઢે, કોઈ ફૂંક મારીને મોતીડા કરે. એવા પણ બાપા આગળ બેઠા ને બાપા સત્સંગની ધારા થાય. એમ થતા થતા હરિગુરુ સંત હીરસાગર બાપાની ઓળખાણ થાય. હીરસાગર બાપાની ઓળખાણ થઈ ત્યારે તમારો જન્મે નહીં. પણ ભલા બાપા આ બધી વાત કરે, પણ અમારી અહીંયાથી મેં પણ સાધુ સંતો અસંખ્ય નપાર. સેવાદાસ બાપુ પણ 3 દિવસ બાંદ્રા રોકાણા. કલ્યાણગીરી બાપુ આવી ગયેલા. એવા સાધુ સમાજ પણ અસંખ્ય નપાર. એમ થતા થતા સદગુરુ હીરસાગર બાપા મળ્યા. બધી ભ્રમણા ટળી ગઈ. ક્યારે કે ગુરુ મળ્યા ત્યારે. એમ દરેકે સંતો મહાપુરુષોએ દરેકમાંથી થોડા થોડા લક્ષ લીધા, બધામાંથી અનુભવો લીધા. એમ ગુરુ દત્તા એમ કહેવાય 24 ગુરુ. એમાં એક ટીટોળાને ગુરુ કર્યો. ટીટોળાને ગુરુ કર્યો કેવી રીતે? કે એક ટીટોળું બેઠું હતું, એની માથે 7 થી 8 ટીટોળા મીંડા ઠણકું મારવા, ચાંચું મારવા માટે. ગુરુ દત્તાત્રેય બેઠા બેઠા પોતે ધ્યાનમાં બેઠા વિચાર કરે કે આ ટીટોળાએ કાંઈ ગુનો કર્યો નથી ને 7-8 ટીટોળા એને ચાંચું મારે છે. બચારા શું કરવા હશે, મારતા હશે. થોડીક વાર વિચાર કરતા, મગ્ન કરતા, વિચાર કરતા કરતા જોઈશું શું થાય છે. એમ થોડી વાર થાય તાવલું ટીટોળું પછી જેને ચાંચું મારતા ને ટીટોળું ઉડ્યું એટલે એના જે માંસનો લોચો પકડ્યો હતો ને એ મુકાઈ ગયો અને તરત જ મુક્ત થઈ ગયો. બીજા ટીટોળા હતા 7-8 ઓમાં વળગી ગયા.
ત્યારે ગુરુ દત્તાત્રેય સંજ્ઞા થઈ કે ના કે આ તો ટીટોળાએ માણસનો લોચો પકડ્યો હતો ને એટલે બીજા ટીટોળા સાચું મારતા હતા. એમ આપણે પણ દેહરૂપીની અંદર ટીટોળાની અંદર બધા આપણે પકડી રાખ્યું છે. મારું ઘર ને મારો પરિવાર ને મારા ઘરવાળા મારા છોકરા મારું 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 એટલે મારું જેટલું કરીએ એટલું દુઃખ. જેટલું મારું મારું કયો એટલું આપણને દુઃખ. આપણે કદાચ વાડીમાંથી પાણી ભરી આવે, સમુદ્રમાંથી પાણી ભરી આવે, નદીમાંથી ભરી આવે કે પાઇટમાંથી ભરી આવે, હોંકરામાંથી ભરી આવે, હાંડો ભર્યો હોય માથે લઈ અને વાળીએ કે પાવા માટે ઢોરને કે ઘરનાને ગોરામાંથી જ્યાં લઈ જતા હોય, બરોબર, તરત જ એમ કે ભાઈ પ્રતાપભાઈ એક લોટો ભરી દો તો કે ના હો, હા મારું છે ભાઈ, ભરીએ તારે જોતું હોય જા. પણ પાણી તો કોનું છે? ઈશ્વરના ઘરનું ને. પણ મારું માયનું અને માથે લીધું એટલે ટકો બેર્યો. કોક માગે તો ખાર ચડ્યો, ખીજાવાનું થયું, આપતાય નથી, બરોબર. શું કરવા દુઃખ પડ્યું? કે જ્યારે મારું માયનું ત્યારે. એમ જેને મારું કર્યું છે ને, મારું 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 મારું, ત્યારે એની માથે દુઃખ છે. જે કાયમિકના માટે છૂટ્યું એવા જનકના દાખલા પણ અસંખ્ય ને અપાર છે. અસંખ્ય ને અપાર છે ને આપણે દરેકની માટે કાયમિકના માટે આ તો બધા ગુરુના બાળક છે એટલે આપણને સમજણનું ઘર છે. ત્યારે પ્રથમ ગુરુને લાગુ પાય કે ગુરુના ગુણ છે અપાર કે પ્રથમ ગુરુને લાગુ પાય. શું કરવા? કે કાંઈક આપણને લક્ષ્ય પ્રાપ્ત કરાવ્યું તો ગુરુ માનીએ. ત્યારે કોઈ કીધું કે ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂજાય. એક નહીં, કેટલા? 14 લોક પૂજાય. શિવ વિનંતી શારદા અને જસ ગુરુ તણા ગાય. આપણે પણ આરતી ઉતારી નાખે, અગરબત્તી દીવો લઈને ધૂપ, ગુરુને કે ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરા ગુરુ સાક્ષાત પરિબ્રહ્મ તસ્મે શ્રી ગુરુવે નમઃ. જગતની ઉત્પત્તિ સ્થિતિ કરવા વાળા ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ મહેશ કોનું પૂજન કરતા? તો કે ગુરુ. ત્યારે ગુરુપદ પંકજ પૂજતા એક નહીં પણ 14. ગુરુપદ પંકજ પૂજતા 14 લોક પૂજાય. શિવ વિનંતી શારદા ગુરુ જસ ગુરુ તણા ગાય. ત્યારે ગુરુ મળ્યા તો સભી મળ્યા, આ નહીતર મિલા ન કોઈ. માત પિતા સુધ બાંધવાય તો જન્મ ધરો ત્યાં હોય. આપણી આ ક્રિયા એક નથી, આખા જગતની અંદર ક્રિયા તો છે જ ને. જન્મવું મરવું, પુનરપ જન્મ પુનરપ શયનમ, વારા ઘણે જન્મતો હોય વારા ઘણે મરતો હોય, વારા ઘણે જન્મતો હોય વારા ઘણે મરતો હોય. બસ બીજું કાંઈ કરવાનું જ નહીં, આમ જ કરવાનું. કે ખાઈ પીને ઓટકાર કરીને કે ઓ પેટે હાથ ફેરવી ભાઈ, તો કાંઈક મનુષ્ય અવતારે કરી અને 16 કરા મનુષ્ય અવતારે અને સારું નરસું સુખ દુઃખ લાભ હાની આપણે આગળ વાત કરી. એ બધી કોને ખબર પડે? કે મનુષ્ય. પશુ પંબર કીટ પતંગની અંદર ઈ તો છે, ઈશ્વરનો વાસ તો છે અને એને સંજ્ઞા ને એને ખબર તો પડે છે. આપણું આપણું પશુ, આપણા ઢોર આપણને જોઈને ભાંભરે ખીલે, તરત છૂટવા માટે કરે. પાણી પીવું હોય તો તરત જ મંડે રૂમાળા મારવા, ભાંભરે. કોઈ કિલોર કરે, કોઈ પોપટ આવે, ઘરે આવે તો પોપટ બોલે ને ચૂંચું ભાઈ, પોપટ બોલે ચૂંચું એવું કંઈક બોલે. પછી આપણે એને અઠે માન લે રામ રામ બોલે ને હનુમાન હનુમાન બોલે ભાઈ. અને આપણે બધા નક્કી કરવાનું ભાઈ. અને સજનિયા પોપટ રામ રામ બોલે. રામાયણમાં લખેલું છે કે સજનિયા પોપટ રામ રામ બોલે, દુર્જનિયા ગાયડું બોલે. અને અમે આ હકીકતમાં એક જગ્યાએ ગયા હતા, નામ ઠામ નથી આવતો, મને કે જોજો બાપા ગાયડું બોલજો, જોજો કાંઈ બોલતા નહીં. મારે બોલાવો નથી, બોલવું નથી. હું ગાયડું સાંભળવા નથી આવ્યો, તો રામ નામ સાંભળવા આવ્યો છું ભગવાન. ત્યારે મને ભલા બાપાની સંજ્ઞા યાદી થઈ. મેં વાત સાચી છે કે દુર્જનિયા પોપટ ગાયડું બોલે અને સજ્જન માણસની પોપટ રામ રામ બોલે. એટલે એ તો પોપટનો દાખલો છે ને. હમણાં કીધું ને કે એ ચુડલા તમે સત બોલો નહીતર મત બોલો, તમને ગોરારે પીરું નહીં. ટ્રેન છે, ટ્રેન અહીંથી અમદાવાદ જાય, તમારી ટિકિટ રાજકોટ સુધીની ગમે હોય, પણ ટ્રેન જે નીકળી ગઈ એ તો ઠેઠ સુધી જવાની જ છે ને. એમ કર્મના તમે જેટલા કાંઈ કરેલા છે
એ તો તમારે ભોગવવા પડે ને ભોગવવા પડે. 7 કોઠાની યુદ્ધની વાત કરો, ધૃતરાષ્ટ્રની પણ વાત કરો. જ્યારે દુર્યોધન મરી ગયો ત્યારે ધૃતરાષ્ટ્રે સંજીવને પૂછ્યું કે ભાઈ તું દિવ્ય દ્રષ્ટિ કરીને ચારેય બાજુ તું ખૂણે ખૂણે જોઈ લે કે હવે 100 મારા દીકરા, એમાંથી એકો દીકરો મારો બાકી હોય તો કયો જરા. એટલે સંજીવને બધે આંટો માર લીધો કે જોજો એ કોઈ ક્યાંય આડાવડો ક્યાંય ખૂણે ખાંચરે 100 દીકરા, એમાંથી એકો મારો દીકરો જોયું તો કે નથી. કે બધા વી ગયા તો કે આ દુર્યોધને તો કે હા, કે કોઈ પણ બાકી તો કે કોઈ હવે બાકી નથી. ત્યારે પોતાને પસ્તાવો થાય છે. કૃષ્ણ આગળ જાય છે, બહુ બોલોપાત કરે છે કે મારા 100 દીકરા અને હું મારી સગે આંખે મરતા મરતા હું જોતો ગયો, તો આવા મેં કયા કર્મ કર્યા છે. અને મને સદગુરુ મળ્યા, લક્ષ્ય પણ પ્રાપ્ત થયો હતો, છતાંય પણ આ. ત્યારે કૃષ્ણએ એને જવાબ આપ્યો છે કે આજથી 10,000 વર્ષ પહેલા તમે એક વડલો સળગાવ્યો હતો, એમાં કીટ પતંગના કબૂતર જેટલા કીટ પતંગના બચ્ચા મેરા, એ ભોગવટો તમારે અત્યારે આ જન્મમાં 10,000 વર્ષ પણ આપવો પડ્યો. એટલે આપવો પડે ને આપવો પડે કોઈ પણ. અને જન્મ ગમે ત્યાં, આશા ત્યાં વાસા અને સુરતા ત્યાં દેહ ધરતા. છેલ્લા ડસકાનો ખેલ એને જીતવો છે મુશ્કેલ, કે છેલ્લા ડસકાનો ખેલ એને છે જીતવો છે મુશ્કેલ. 7 કોઠાના યુદ્ધની અંદર અભિમાન્યુ મરાણો. સાંજે સંજીવની અંદર અર્જુન આવ્યા, સાવણીની અંદર સાંજે સંધ્યા ટાઈમે. તો ખબર અંતર પૂછતા, ખેદ મારતર કેમ છે ને શું છે ને કોણ કોણ આવ્યું ને બધું પૂછે. ખબર પૂછતા કે એમનો દીકરો અભિમાન્યુ મરાણો 7 કોઠાના યુદ્ધની અંદર. અને શું કરવા મરાણું એ હું તમને કહું કે 7મા કોઠાની એને ખબર નહોતી. અને આમાં એમ જ છે, 7મા કોઠાની ખબર નથી ને, ખ્યાલ આવ્યો? આમાં એમ જ છે, 7મા કોઠા સુધીમાં વાંધો નથી ને જો 7મા કોઠાને સદગુરુ મળે અને 7મા કોઠાની ઉગારો થાય તો કાયમિકના માટે ઉગારો છે અને છે. તમારા બધા પાપના કર્મના બધા મુક્ત. જેટલા શ્વાસી વૃત્તિ અને જેટલા શ્વાસથી તમે નજીક, એટલા શ્વાસા તમારા લેખે, એટલા શ્વાસા તમારા લેખે ને કર્મના બંધન તમારા કપાતા જાય છે. એ ગુરુગમ દ્રષ્ટિથી તમે જોવો ને ખ્યાલ આવે, બાકી ખ્યાલ આવે એવું નથી. એટલે કાયમિકના માટે આખું જગત 7મા કોઠાની ખબર નથી, એટલે મરણ પથારીએ થાય છે. ત્યારે 7મા કોઠે અમે ખબર પડે કે દીકરો ગુજર્યો. કૃષ્ણ આગળ જાય છે, ભગવાનને કહે છે કે ભગવાન, કે તમે હતા, બધા કુટુંબ પરિવાર હતા, મારો દીકરો મરાણો, પણ મારે એકવાર એનું મોઢું જોવું છે. કૃષ્ણ કે ભાઈ તારે મોઢું જોઈને તું કરી શું હવે? જે તને લક્ષ્ય બતાવ્યું છે, જે અજંપાના જાપ, જે ગીતા જ્ઞાનનું લક્ષ્ય બતાવ્યું છે, એમાં તું ધ્યાન રાખ અને એનું સ્મરણ કરને એનું રટણ કર. તારે મોઢું જોઈને તું કરી છું? તો કે નહીં, મારે જે થવું એ થાય, મારે એકવાર મારું મોઢું બતાવો. એમ કહેવાય છે કે કૃષ્ણ ભગવાન અર્જુનને પાતાળ લોકમાં લઈ જાય. એક પાંજરું, પાંજરાની અંદર પોપટ, બીજો જન્મ પોપટનો કે આ તારો દીકરો. પાંજરાને બધ ભરી લારું છેડવા વયા જાય છે, જટા છૂટી મૂકીને માથા પછાડે છે. એટલું કે પોપટને કહે છે કે આ હું નહોતો ને આ તારી દિશા દીકરા ન થાત ને કાકો ક્યાં ગયો હતો ને ભીમ ક્યાં ગયો હતો ને સહદેવ ક્યાં ગયો હતો ને નિકુળ ક્યાં ગયો હતો ને યુધિષ્ઠિર ક્યાં ગયો હતો. ત્યારે એમ કહેવાય છે કે પોપટને વાચા થઈ કે ગાંડો થામે ગાંડો, કે ગત જન્મની અંદર 7 વાર હું તારો બાપ થયો, મેં તો ન કીધું ક્યાં ગયો મારો દીકરો. તરત જ અર્જુનના રૂવાડા ઊભા થઈ ગયા. કૃષ્ણ આગળ લાંબા હેડ થઈ કે પ્રભુ માફ કરજો, ગત જન્મને આ જન્મની અંદર ઈશ્વરે કુદરતે પડદો રાખેલો છે અને પડદો રાખ્યો છે એ બરોબર ને? નકર તો આમાં કોઈના મામા થતા હોય આગલા જન્મમાં, કોઈના કાકા ને કોઈના હારા ને કોઈનો દીકરો ને કોઈનો દાડો. તરત જ એમ કે ભાઈ અહીં બેહમાં કેમ? તો કે હું તારો દાડો છું, નથી ખબર ભાઈ? એ મને ક્યાં ખબર છે? હે
હવે એક જન્મે હારાવટ નથી રહેતી, અને એક જન્મની ક્યાં વાત કરો, ચાલુ જમાનામાં વેવાય બોલતા નથી, રામ રામ નથી કરતા. શિષ્ય ગુરુ ન્યા જાય, ગુરુ શિષ્ય ન્યા ન જાય. એમ ભગવાન નજીરે છે ને. અને કદાચ થોડા ઘણી ખીચડીમાં દેવામાં લેવામાં આગા પાછું થયું હોય તો એ તોબલા ચડી જાય ને 6 મહિનાના રિહામણા. ભાઈ દેવજીભાઈ બોલાવ, હું ક્યાં બોલાવું, નથી ખબર તમને? અમે લગ્નમાં ક્યાં વ્યવહાર જ નહોતો ને એમ, આ તરત જ રિહામણું હે. હવે એક અત્યારના ચાલુ જનામાં યુગની અંદર આપણે આ પૂરું પાડી નથી શકતા, ત્યારે આ કેટલા અનંત યુગથી હે, ત્યારે મહાપુરુષો બોલ્યા મળ્યા છે ને મળશે. આ પૂર્વજોની પ્રીતે નવો લેખ નહીં ચોક્યો જુગો જુગની રીતે. નકર આમાં તમારા ક્યાં જન્મ, ક્યાં બાંદરા, ક્યાં ભેડા પીપળિયા, ક્યાં ગોંડલ, ક્યાં આ ગુપ્ત પ્રયાગ, ત્રિકમદાસ બાપુ, રવિદાસ બાપુ કાંઈ નાય તે નેડો હે. પણ છતાંય આપણે લોહ લગ્ન થાય ને, હાલો જાય શું છે આ? કાંઈક આગળ ઉપર આપણા ભેગા છે ને, એના પુરાવાના બધા પ્રમાણો છે. અને એના હિસાબે હું અને તમે ગુરુના હિસાબે આપણે બેઠા છે. ત્યારે પછી આથીને આપણે ગુરુના ગુણનો કેટલુંક તમે વિચાર તો કરો. અને અમે કદાચ ગાદીએ બેઠા છીએ, બેહાડ્યા છે, હાલો ને, હું તેમ કહું અભિમાન નથી કરતો, બરોબર. હવે વક્તા તરીકે કયો કે પૂજની તરીકે જે રીતથી માનવા આવી રીતે દેવ માનો, ભગવાન માનો, જે રીતથી માનવા હોય એ રીતે અહીંયા બેઠા છે. તમે પૂજનીય છો અને અમારી ફરજ છે ને તમને કહેવાની, સમજાવવાની, બે ઘડી ભક્તિ માર્ગને રસ્તો બતાવવાની, કે નથી ખબર. પણ એમાંય હું એમ કહું છું થોડા ઘણું આગા પાછું થતું હોય, સમજણનો અભાવ હોય કે જ્ઞાનનો અભાવ હોય, તોય પાર વગરનું કાંઈ ઓલું કરતા હોય તો પછી આ તો ગુરુને કાયમિકના માટે ખંભે ફેરવી અને હરિગુરુ સંતની કાયમિકના માટે ગામડે ગામડે લાભુ દાદા, દેવારામ બાપા, ભલારામ બાપા, ધન્યવાદ છે કે નથી? એનું ધન્યવાદ. સંતો મહાપુરુષોની દયા કૃપા હોય તો આ બધું ભેગું થાય એમ છે, બાકી થાય એવું નથી અને નથી. એટલે ગુરુનો મહિમા, ગુરુના ઋણાના બંધનમાંથી આપણે છૂટી શકતા નથી. ત્યારે આપણે આગળ ઉપરનો દાખલો કરીએ તો રામચંદ્રજી, સીતા, રામ, લક્ષ્મણ, જાનકી બધા એમ કહેવાય છે કે દેશાટન કરતા કરતા હાયલા જાય છે. ત્યારે લક્ષ્મણજીને એમ થયું કે કાંઈક હું જાણું છું, હું સમજું છું, અભિમાન, એટલે થોડુંક મનથી અભિમાન આવી ગયું, કાંઈક હું જાણપણાનું થોડુંક જોર આવી ગયું. રામચંદ્રજીને ખબર પડી કે ભાઈને થોડુંક અભિમાન આવી ગયું છે. ગત જન્મની આ જન્મની જો ભાન નહીં કરાવું ને તો હજી ભાઈપણમાં ભોરપમાં રહી જાય. અને કેટલાય સગાના કુટુંબમાં રહી ગયા, કેટલાય ભાવમાં રહી ગયા. હે, રામાપીર હતા ત્યારે હરભુજી, પાઠી બધા હતા. અને તમારી જાણ ખાતર કહું, રામાપીરને તુરા કુટુંબે કોઈ ઓળખી શક્યું નથી. 35 વર્ષ રામાપીર સમાધિ પછી, રામાપીરની સમાધિ પછી 35 વર્ષ પછી હરજી પાઠીની કાંઈ સંતાન નહોતું. એણે માનતા રાખી અને એને પોકરને જાહેરની અંદર કર્યું કે આપણા કુટુંબમાં રામાપીર થઈ ગયા છે. અને હું કહું એમ નહીં, મારી ઘેર પુસ્તિકા છે, મારી ઘેર કોર્ટના ચુકાદા પડ્યા છે, બધા એ વાત બહુ આપણે આગળ જવું નથી, આપણે તો શ્રદ્ધાનો વિષય છે ભાઈ, બરોબર. રામાપીર જે હોય તે એમાંય આપણે જવું નથી. આપણે તો ધર્મ ઓળખવો છે. કોઈ પણ બાને કોઈ જ્ઞાતિ જોવાની નથી, કોઈ સમાજ જોવાનો નથી. આપણે હરિગુરુ સંત સદગુરુ આપણને શું આપે છે ને એ, બાકી આમાં રહ્યો તો આપણે રહી જાય, આખી જિંદગી વહી જાય તોય આરો આવે એમ નથી. આખી જિંદગી વહી જાય તોય ગુરુનું લક્ષ્ય પ્રાપ્ત કરી શકતા નથી, કરવાના નથી. એટલે એમાં જવું નથી. એટલે કાયમિક, એટલે હરજી પાઠી, હરભુજી સમાધિ આપી દીધી તોય રહી ગયા ભાઈ. ત્રીજે દિવસે આવ્યા, કોઈ બીજે દિવસે આવ્યા, કોઈ અઠવાડિયે આવ્યા. રવિ સાહેબ હતા ત્યારે ભાણબાપા હતા. ભાણબાપાના શિષ્ય કમિજડાની અંદર ભરવાડ મેપા બાપા, એટલે વારાહીથી વડોદરા, રવિ સાહેબ વડોદરા, વડોદરા શેરખી, ભાણબાપા વારાહી
વચ્ચે આવે કમીજડા વિરમગામ, આડે રસ્તે ઘોડો લઈને જાય ને ઘોડા લઈને આવે. તે એમાં દર વખતે મહિને 2 મહિને 3 મહિને બીજ પૂનમ એવા પ્રસંગોપાત નીકળે અને પાણી પીતા જાય મેપા બાપાની અને સત્સંગની વાતો જ્ઞાનની વાતો એકાદી રોકાય અને આનંદ કરી પાછા. પણ મેપા બાપાના ઘરના બહુ કઈડા અતિશય. હું બોલવું, કેમ ગુરુની મર્યાદા કાંઈ નહીં. મેં હમણાં વાત કરી. આમાં તો એકને કદાચ લક્ષ પ્રાપ્ત હોય ને એકને નોય હોય. ભાઈ ઘરમાં કોઈ ઘરવારી આવતી હોય ને ઘરવાળો ન આવતો હોય, ક્યાંય ઘરવાળો આવતો હોય ને ઘરવારી ન આવતી હોય, ક્યાંય છોકરા જતા હોય ને મા બાપ એમ ના હોય કે આ ગુરુવાળા થઈ ગયા ને ગુરુના દીકરા થઈ ગયા, એમાંય મૂંઝાવું નહીં થઈ ગયા છે ને કહે છે. ભાઈ થઈ ગયા છે કે છે એમાં કાંઈ થોડા ઘણું મન પોચું પાડવાની જરૂર નથી. એટલે ભાણ બાપા નીકળ્યા, પણ કોકને મન ભાવે. એટલે એવાની અંદર ભાણ બાપા મેપા બાપાને ત્યાં ગયા. એટલે ઘરવાળી કે આવો બાપા, કે ભગત છે? તો કે ભગત નથી, તમારો ભગત આમ ગયો ને તમારો ભગત આવો ને તમારો ભગત ફલાણો ઢીકડો હમણાં વયો ગયો. એટલે ભાણ બાપાને થોડુંક દુઃખ લાગ્યું. પાછું ઘોડામાંથી બેઠા સીધા બહાર નીકળી ગયા. એવામાં ભગત કાંઈક તપેલી બપેલી કરી તુંબડી હોય ને દૂધ રાખવાની ખંભે ટીંગાળી હોય એ કાંઈક ભૂલી ગયા. એટલે વાઘ મૂકી, ઢોર મૂકી અને પોતે એના ઘર બાજુ ગામની બહાર નીકળી જાય છે. તો લેવા ગયા એટલે ઘરવાળીએ કીધું કે તારો ગુરુ આવ્યો હતો. તો કે ક્યાં ગયા? તો કે હજી હમણાં જ ઘોડો લઈને બહાર ગયા, હજી હમણાં જ. અને એ મીંડા થોડા ઘણું આગળ હાલવા મીંડા. એટલે મેપા બાપા અહીંયાથી હળી મૂકી. તમને ગુરુના રામ દુવાય છે, ગુરુના સોગંદ છે. એટલે ભાણ બાપાએ ઘોડો ઉભો રાખ્યો કે ભગત તમે બહુ કેમ તો કે હવે મારા દીકરો કમીજડાની અંદર આજની તારીખે ભાણ બાપાની સમાધિ, એની ઘોડીની સમાધિ, એની કૂતરાની સમાધિ, જાનકીદાસ બાપુ મહંત છે. એટલે કદાચ નજીક ના હોય ને ભાઈ તો આમાં ગુરુ રખ મેળવો ને ભગવાન. આખું બાંદ્રા પણ હતું, ઉગારામ બાપા જાજા વર્ષો નથી થયા. આમાં કદાચ કોકે જોયેલા હોય, બેઠાલા હોય, પણ ભાગ્ય હોય ને તો નકર છૂછામાં રહી જાય આખી જિંદગી. કારણ કે દેહ દેખાય એટલે કર્મ દેખાય, કર્મ દેખાય એટલે સારું નરસું દેખાય, સારું નરસું દેખાય એટલે પૂજનીય ભાવ કે પગે લાગવાનું મન થાય નહીં. કે આ તો અમારા ગામના છે ને અમારા શેઢા પડોશી ને કોઈ કે અમારે દોરડની માટે અમારા શેરીમાંથી નીકળે. સદગુરુ ભગવાન તુલ્ય માનવા, ઈશ્વર તુલ્ય માનવા એ બહુ અઘરી વાત છે. અને કાયમિકના માટે સદગુરુ કાયમિકના માટે વાત કરીને આપણે કે છેલ્લા શ્વાસ સુધી જેને માન્યા ને ભગવાન તુલ્ય, એની માટે કાયમિકના માટે ધોળી ધજાવું કાયમિકના માટે ફરકે છે. જળબુંધનો દેહ બનાવ્યો, બ્રહ્મ સાથે બ્રહ્મ ભળ્યા, એની માથે કાયમિકના માટે ધોળી ધજા અખંડ જય ઉગારામ જય નેજા તારી. અખંડ કાયમિકના માટે ફરકવું જ રહે છે ને ફરકવાની છે. આ લીલી ધજા, આ સફેદ ધજા કાયમિકના માટે ફરકવાની જ છે. અને જેદી કદાચ નહીં ફરકે તેદી પણ બે પળ ભેગા હશે. એક પળ મેં જમીન અસવાના કિરણવાળા કીર્તારા. કોઈ કે ઈશ્વર નથી, જગત પૂરું થઈ ગયું, ભગવાન છે નહીં, પણ એ એના મનથી નથી. બાકી તો ઈશ્વર પદ છે અને કાયમિકના માટે અજર અમર છે અને છે. ત્યારે ભાઈને એમ થયું કે આ ભાઈ હજી કાંઈ ભાઈને ઓળખી શક્યા નથી. એટલે રામ ને હનુમાનજી ને અંગત ને નીલ ને સુગ્રીવ બધા બેઠા. ભાઈને કે ભાઈ એક પાણીનો લોટો ભરી આવો ને નદીના કાંઠે. એટલે તરત જ લક્ષ્મણજીને થોડોક તખાર આવી ગયો. આટલા બેઠા
હનુમાનજી, અંગદ, સુગ્રીવ બધાને મને પટાવાળા જેવું કામ ચીંધું અને કાંઈ નહીં તો પાણીનો લોટો ભરવાનું કીધું. ખીજાઈ ગયા, પણ છતાંય ભાઈનું નિકેદન ન કર્યું, અપમાન ન કર્યું કે આટલા માણસ બેઠા ને મને સામાન્ય ચીંધું હોય, ભાઈનું અપમાન તો કરાય નહીં. સેવામાં એવું છે ભગવાન. હા, ભાગ્યે સેવા કરી શકે, નકર સેવા કરવી ને ભગવાન એ બહુ અઘરી છે. હવે ભલામણા ઇતિહાસના પાને કૃષ્ણ જેવા એ ઠામડા કૈસા. આપણે તો શું કહેવાય, ક્યાં વાડીનો મૂરો. તમારી આગળ તો બહુ હોય તો 2 રૂપિયા હોય, પૈસા હોય, ગાડીઓ હોય, બીજું શું હોય? ના ના, અને કદાચ જાપા બારે ઓળખે કોણ? બરોબર, મુંબઈની બજારમાં આવા કરતા જતા હોય, કોણ ઓળખે ભાઈ? ઓળખે કોઈ? કેટલાય કે આવા તો જાતા હોય એમ. ના ના, કોઈ એમ કે કેમ એપા ભાઈ, જય ગુરુદેવ, કેમ છો તમે? તો અપટુડેટ છો ને એમ કે કોઈ? હે, ન્યા શરમ ને ન્યા બજાર ની ન્યા ક્યાં ગઈ? અને કદાચ ગમે આવા પૈસા વાળા હોય ને કદાચ પાણીપુરી બજારમાં ખાતા હોય તો એની કિંમત કેવી ભાઈ? 3 રૂપિયાની ડીશ કેટલા ને આવે? છોકરીને વધારે ખબર છે. હે, ત્યાં કોઈને શરમ નથી આવતી, ત્યાં કોઈને લાજ મજાર જાતા નથી. પગે લાગવી હોય એટલે કે આપણે કઈ થોડુંક પગે લગાય ભાઈ, પાણાને લગાડે, માણાને થોડુંક લગાય, કારણ કે પાણામાંથી આશીર્વાદ મળે, માણામાંથી કઈ મળે નહીં. ઉછીના પૈસા ન દે કે દે એટલો વિચાર નથી થતો કોઈ. ના ના, ઉછીના પૈસા જોતા હોય તમે પાણોમાં કદાચ માથા પછાડો દે ભાઈ. મારે રાજાભાઈ 100 રૂપિયાની જરૂર છે, લાવો ને, તો રાજાભાઈ દે. બાકી તમારા ઘર આગળ સિંદૂર વાળો પાણો કરીને કદાચ માથા પછાડો કે ભાઈ 200 નહીં, પાવલું દો ને કે આપે કોણ દે? જીવતો જાગતો કોઈ હરિગુરુ સંત હોય ને ભગવાન, કુટુંબનો ભાઈ ઈ દે એમ. અને બીજા કોઈનું કામ એ નથી છે કામ. આ તો જગત પર બધું ચડી રહ્યું છે, મૌન ચકડોળ શોભે છે ભવાનીદાસ શશિકલા ચોર. એટલે ભાઈને એમ થયું કે નિકેદન કરવું નથી, અપમાન કરવું નથી. લોટો લઈ સર નદી કિનારે જાય, ત્યાં કોઈ બગદાલમ ઋષિ ધૂણો દખાવી ધ્યાનમાં પોતે બેઠા છે. સંધ્યા ટાઈમે પાણીનો લોટો પાણીમાં નાખે, તરંગો બળબડિયા બોલે, અવાજ આવે. એટલે પોતે બગદાલમ ઋષિ જાગૃત થયા કે એ ભાઈ, અત્યારે આ જીવના જગત જંતુ સંધ્યા ટાઈમે, આરતી ટાઈમે કોણ જગાડે છે? તો કે કોણ કહેતા ગાયર લાગે, હું રામચંદ્રજીનો ભાઈ લક્ષ્મણજી. એટલે કે ઓહો, હું રામને ઓળખતો નથી, તને ઓળખતો નથી, અને તારા રામને કહેજે રામ રામ મારા. તો કે અને તોય પાછા ક્રોધિત થઈ ગયા. હું કયો છો કે? તો કે આ હું કહું છું, તારા રામને કહેજે કે બહુ જીવો બગદાલમ, જેને આશરો નો કીધો, આવા 78 અવતાર ગયા અને રામથી અલા ભાઈડો મોતથી નો બીધો ને, તારા રામને રામ રામ કહેજે. લક્ષ્મણજીના રૂવાડા ઉભા થઈ ગયા. 78 અવતાર આ 79માં અત્યારે ચાલુ છે, એમાં તો હું છું તો બીજા 77માં ક્યાંય છે. અને વાતે સાચી ને, ઘણા પુરાવો માંગે તો એક જ પુરાવો આપું તમને, બરોબર? જ્યારે રામનું પ્રાગટ્ય નહોતું, રામનો જન્મ નહોતો, ત્યારે અંધા અંધીને એમ કહે છે કે દશરથ રાજાએ બાણ માર્યું, ત્યારે એમ કહે છે કે હે રામ કરીને મા બાપ શ્વાસ છોડ્યો, બરોબર? તો ત્યારે ક્યાં રામ છે? પ્રશ્ન થાય કે ન થાય? એમ આવા પણ અસંખ્ય ઘણા પુરાવા છે, નથી એમ નથી. ત્યારે ઢીલું મોઢું કરી રફ 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 કરતા હાલ્યા જાય છે. પાણીનો લોટો રામચંદ્રજીના પગમાં મૂકે, લાંબા હેડ થઈ અને કે ભાઈ કોઈક ઋષિ છે અને તમને રામ રામ કીધા છે. રામચંદ્રજી મીંડા હસવા કે એમ નહીં, આ સભા સાંભળતા કે તો કે એને કીધું બહુ જીવો બગદાલમ, જેને આશરો નો કીધો, 78 આવા રામા અવતાર ગયા કે ભાઈડો મોતથી નો બીનો, જા તારા રામને રામ રામ કહેજે. ત્યારે ગત જન્મ ને આ જન્મ નહીં, લક્ષ્મણજીને ખ્યાલ આવી કે ઓહો,
મળ્યા છે ને મળશે પૂર્વજોની પ્રીતે, નવો લેખે નહીં ચૂકે જુગો જુગની રીતે. સંતો મહાપુરુષો બોલીને ગયા, હાથ તાળી દઈને દેહ કરીને વ્યા ગયા. એક જેમ ખોખોની રમત, એકને થોપ મારીને બેસાડે, એક ઊભો થઈને વિયો જાય, એકને બેસાડે ને એક વિયો જાય, એમ એકને દેહ કરીને વ્યા જાય, એકને બેસાડતા જાય છે. કાયમિકના માટે ભક્તિપદ અમર છે. ગત જન્મને આ જન્મની લક્ષ્મણજીને પોતાને ભાન કરાવી, સભાને ભાન કરાવી. ત્યારે આપણે બેઠા છે એ ગત જન્મની આ જન્મની અંદર આપણને સદગુરુએ ઓળખાણ કરાવી છે. નકર કીધું ને કે ક્યાં તમારા જન્મ ક્યાં અમારા જન્મ. ત્યારે ભવસાગરની અંદર અમને આ આપ્યું છે તરવાને માટે નાવ. તો ક્યું નાવ? તો કે રામ ભજીને રાણા તારે ગુણ ગોવિંદના ગાણા. આ સોમે માયા ભેગી કીધી નિત્ય ભર્યા નાણા માટે રામ ભજી લઈને તારે ગુણ ગોવિંદના ગાણા. ત્યારે રામ નામ રણુકારા રટી લે મને કે રામ નામ રણુકારા કે ભજી લે તો કે રામ નામ રણુકારા. ક્યું રામ નામ? તો કે ઓહમ સોમના જાપ જપી લો તો રાગ ઉઠે ઓમકારા, 5 કુ મને 25 કુ મનાઈ લે અખંડ તું એક તારા. કે રટી લે કે રામ નામ રણુકારા, ભજી લે તો કે રામ નામ રણુકારા. જે રામ નામની આપણને ઘટોઘટની અંદર ઓળખાણ કરી. બાણવંશ ઉગમ ફૌજ દાદા ઉગમેશ્વરા કે ઘટોઘટ ઓળખાવી કે મારા છે ઘટમાં. ગુરુજીના નામની કે માળા છે ઘટમાં, સોહમના નામની માળા છે ઘટમાં, તુહી નાદની કે માળા છે ઘટની. જે આપણને માળા ઓળખાણી કે ભવસાગરની અંદર તરવા અમને આપ્યું છે એ નાવ. આ નાવ ભજન કરો ને આ નાવના નામે બેસો ને તો કાયમિકના માટે 1 સાગરની 7 સાગરની પાર છે. 7 સાગરની પાર છે. 7 સાયર ખારા ભર્યા એમાં મીઠી એક વીરણી. દેવી દેવતા મેળે મળ્યા કા ગુણપતિ છે ગંભીર કે ગુરુ મેં બની ગયા છે ફકીર. જે ફકીરી આપણને આપી છે ને, હવે આ નામ તમને ઓળખાણ કયું આપે તમે કયો જોઈ. કોઈની નિંદા ટીકા વાત નથી, પણ જેવા જેને ગુરુ મળ્યા એ બતાવી શાન. કોઈ પકડા પૂછડા ને કોઈ પકડા છે કાન. તો આપણને હરિગુરુ સંતે કાયમિકના માટે મુખો મુખ આપણને વાત કરી અને હું તુના ભેદની ઓળખાણ કરાવી છે. આ એના ગુણો ભવસાગરની અંદર તરવા અમને આપ્યું છે ગુરુએ નામ. ઈરે નાવના મૂલ છે મોંઘા, આ કેમ કરી ચૂકવાય. આપણે આનું મૂલ્ય તમે શું આપી શકો કયો જોઈએ હાલો. ના ના આપણે શું આપીએ બરોબર, અને આપીએ તોય ગુરુ આપણને શું આપે. ઉગારામ દાદા બેઠા હોય, બેનું ભાઈઓ ગુંદાળાથી ગોંડલથી બધા મળવા માટે આવે. ત્યારે એ ટાઈમની અંદર સમય બહુ ઓલો આંકરો, પણ એટલો બધો વિશ્વાસ સદગુરુ માથે. નાના ખેતર 2-2 વીઘા આજની તારીખમાં છે બધાને 2-2 વીઘા, કોઈને 3 વીઘા ગોંડલના પાદરની અંદર ગુંદાળા ગામ. તો ખેતીમાંથી જે ઉત્પન્ન થતું હોય, કોઈ મગ, કોઈ કરથી, કોઈ અડદ, ચોરી, લીલું શાકભાજી લઈ અને અઠવાડિયામાં 1-2 વાર ટીડાભાઈ ને તો ચોથાભાઈ ને અમથાભાઈ ને ગલાલબેન ને પુનીબેન ને રામબેન ને રામકુંવરબેન ને બધા આવે બાપા આગળ હાલી નો ગુંદાળાથી બાંદરા, અને પોટલા માથે બેઠા હોય, બાપા બેઠા હોય. બાપા બેઠા થાય કે આવો આવો બેનું, આવો આવો ભાઈઓ. એટલે પોટલા છોડે કે બાપા આ કડથી થઈ હતી ને આ મગ થયા હતા ને પોટલીમાં, અને આ શ્રીફળ ને સાકર ને. ત્યારે પાવલું ધરતા, 1.25 રૂપિયા પાવલું, રૂપિયો 5 રૂપિયા ધરતા મોટો માણસ કહેવાતો. તે પાવલું ધરીને બાપાને પગે લાગે કે આવો આવો બેનું પુનીબેન શું લઈ આવ્યા. તો કે બાપા આ બીજું તમે શું લઈ આવી, આ લ્યો. ચરણ ધોઈને કાયમિકના માટે ગદગદ થાય. એટલે ઉગારામ બાપા પૂછે કે બેનું આ શું કર્યું. તો કે બાપા આ તન મન તમને ધૈર્યું, પગે લાગ્યો. 1.25 રૂપિયો, શ્રીફળ, સાકર અને આ તન મન ને ધન, આ મનથી તમને ધરી દીધું. ઉગારામ દાદા કહેતા કે તમે મને શું આપ્યું, એટલે કે તન મન ને ધન. ઉગારામ દાદા કહેતા કે મારે તમારું તન મન ધન જોતું નથી, આ તમને તમારું પાછું. તન મન અને ધન તમારું પાછું. ગુરુ શું આપે છે કે મન, કર્મ અને વચન. મન,
કર્મ અને વચન એમાં રાખો ચિત્ત, અને એમાંથી જે આનંદ ઉપરે પોતે સચિત અને આનંદ, સચ્ચિદાનંદ પોતે. શ્વાસ ઉચ્છ્વાસથી અજંપાના જાપથી કોઈ સંતો બોલા, રવિ સાહેબની કંઈક વાણી છે કે ઓમ સોમ ત્યાં ન પહોંચે કામણ ગાળ, આવી કંઈક વાણી છે. તો જેને સમજણ નથી તરત જ એમ કે તમારો રવિ સાહેબે ના પાડે ભાઈ કે અહીંયા ઓમ સોમે નથી પહોંચતા. પણ એ સ્થિતિની વાત છે. હું નથી, તું નથી અને તે નથી, ત્યારે એકાકાર થાય છે. મૂળદાસે કીધું કે 2 વિનાના 52 બોબડા ન મળે, મૂંઘે મૂળે. મૂળદાસ કે બેનો એક કરે ને એની વાત 52 બોલે. હું નથી, તું નથી ને તે નથી. ત્યારે જે સદગુરુ આપણને આપે છે ને એમાં રાખો ચિત્ત, અને એમાંથી જે આનંદ ઉપરે એ પોતે સચ્ચિદાનંદ. સચ્ચિદાનંદ નામ પાડે થવાતું નથી, અને ઉચ્ચાર કરે સચ્ચિદાનંદ થવાતું નથી, થાતાય નહીં. ક્યારે થાય કે સ્મરણ કરો તો. ત્રમક બાપાએ ગાય છે ને ભજન કે સ્મરણ કરો તો નાવડી તારે. નામ છે નૈયા, નામ ખવ્યા છે, નામ છે તારણ હાર, કે જગતની અંદર નામ છે તારણ હાર, કે સ્મરણ કરો તો નાવડી તારે. ત્રમક નામ આધાર, કે નામ છે નૈયા, નામ ખવ્યા, નામ છે તારણ હાર. હવે આના મૂળમાં તમે શું આપી શકો કયો છે? ભવસાગરની અંદર તરવા અમને આપ્યું છે નાવ, ઈ નારે નાવના મૂળ છે મોંઘા. એને તમે કેમ કરી ચૂકવાય કે ગુરુને લાગુ પાય. પ્રથમ એટલે ગુરુને લાગુ પાય. નાવ તો 9 ખંડમાં ફરે, નાવ 9 ખંડમાં ફરે, 7 શાયરની માય. દાસ લાભુની વિનંતી કે સદગુરુ લેજો સહાય. કે સદગુરુ કાયમિકના માટે તમારા સિવાય જગતની અંદર ઉગારો નથી, નથી અને નથી. જેને સદગુરુના ચરણ ગ્રહ્યા આ એના કારસરે. અને જેને સદગુરુના ગુણાનો વાદો ગાયા, જેટલા બી આત્માભિવૃત્તિ, જેટલા અજંપા જાપ જપીએ, અને ગુરુ એ જ ભગવાન કયો, ઈશ્વર કયો, જેટલું આપણે ઉપમા આપીએ દેવી દેવતાનું, જેમ હાથીના પગમાં બધાના પગ સમાઈ ગયા એમ ગુરુ નામ લ્યો ને, દરેક દેવી દેવતાનો આપણો સમાસ એમાં થઈ ગયો. ત્યારે જ આપણે બોલે શરૂઆતમાં ગુરુપદ પંકજ પૂજતા એકલો નહીં 14 લોક પૂજાય છે ભગવાન. એટલે ગુરુનો કાયમિકના માટે મૂલ્યાકાંત ખાલ પરાવીને મારા ગુરુને પહેરાવું અને એને સોનેરી રંગ રજાવું તોય કે આ ગુણના પાર આવે એમ નથી. એલા ભલામણા એક ગઢવી કુંભાના મોલે આવ્યો ને એક બાઈ માગી, અને કુંભાએ કીધું કે નાથદ જાવ તો અમારા સદગુરુ લાજે. માગી લે તારે જે જોઈએ એમ. પણ એક તને શરત છે કે જ્યાં કુંભો ન હોય એ રાણી તારી. તે સદગુરુએ રૂપ લીધું. એક કુંભો એક રાણી, એક કુંભો એક રાણી, એક શ્વાસ આપે, એક રાણી એક કુંભો, એક રાણી એક કુંભો, એક કોઈ ખાલી મેલ ન જોયો. તો કુંભાને કે આ ગતિ, તો કે મારા ગુરુજીને. ગુરુજી માથે નાખી દીધું કે ગુરુજી મારા તમે તારો ઈ કરો. ગઢવીએ કીધું કે નાસદ જાવ તો મારા સદગુરુ લાજે ભાઈ ભગવાન. ત્યારે સદગુરુને પ્રાર્થના કરી અને અજંપાના જાપ જપા, એના કાયમિકના માટે જયખંડ ઉગારામ જયું નજાધારી. એટલે ધન્યવાદ છે મહાપુરુષોને કે એની દયા કૃપાથી આપણને ગુરુગમ લક્ષની પ્રાપ્તિ થઈ. જેટલી ઉપમા ગવાય, જેટલું કાયમિકના માટે ગુણાનો વાદો ગાય, એટલા ઓછા ઓછા અને ઓછા છે. ધન્યવાદ છે ત્રિકમદાસ બાપુને કે સદગુરુ ઉગારામ દાદા મળ્યા. ધન્યવાદ છે રામદાસ બાપુ ફલાની અંદર, એમને પણ ઉગારામ દાદા મળ્યા. ધન્યવાદ એક રામદાસ બાપુ બીજા જામનગરની અંદર, એને પણ ધન્યવાદ છે કે સદગુરુ ઉગારામ મળ્યા. એક રામદાસ બાપુ કમરકોટલામાં અમારા જીલુ બાપુના ઘરે મારી ભાગે એમ્પાયર રહ્યા ને, જિંદગી આખી એને ગારી 9 લાખની અંદર બંદર નોકરી કરતા. એટલે ધન્યવાદ છે સંતો મહાપુરુષોને કે કાયમિકના માટે તન મન ધન, કાયમિકના માટે સદગુરુ. એટલે આપણામાં રામદાસ બાપુ ઘણા થયા, હજી 2-3 બીજા છે હોત રામદાસ. બરોબર, હમણાંની જ વાત કરું, આપણે કીધું ને કે છેલ્લા દસકાનો ખેલ જેનો આ છે ને ભગવાન ભૂલવણી છે, એમાંથી સદગુરુ કાયમિકના માટે હમણાં હું 6-8 મહિનાની વાત કરું કે વર્ષ થયા. એક ભાઈએ કીધું, નામ નથી આપતો, કે
અમારા ઘરવાળાને કીધું કે બાપા 6 મહિનાથી એક શ્વાસે છે કે જીવ જાતો નથી. એટલે મેં 2 મિનિટમાં છૂટી જાય, 2 મિનિટમાં છૂટી જાય. મને કે ન છૂટે. મેં છૂટી. આ તો જો કે વાત બહુ ઓલું ન કરતા. મેં કાંઈ વાંધો નહીં, તમે એક કામ કરજો, દાદા સદગુરુ ઉગારામ બાપાનું નામ લઈ આનંદમાં રહેજો. તારા ઘરે મેં કીધું ખોટા દાગીના છે બગેસરાના? તો કે હા. મેં દી રૂમાલમાં પોટલી વારજે અને થોડાક છૂટા હારી પેટ થપો થાય. મેં આ બાપાને કહેજે કે આ તમારા પૈસા ને આ તમારું દાગીના. એટલે હકીકતમાં કીધું કે બાપા તમારા દાગીના, આ તમારા રૂપિયા. એક 10 મિનિટ ન થાય તરત જ પ્રાણ છોડી દીધા. પ્રાણ છોડ્યા, પણ જીવ શેમાં? માયામાં. પ્રાર્થના સદગુરુને કેવી જોઈએ કે કાયમિકના માટે સદગુરુ ચરણ જોઈએ. નરસિંહ મહેતા જેવા સદગુરુ ચરણ મેગું દરેક મહાપુરુષોએ. હે ભાઈ વાત હમણાં ભજન એક ગાયું, એમાં છેલ્લી કરે છે રજ મોરા રવિના ચરણે અલપમાં નો અવતારે કે છાઈ મેં દેખા છે દિલ દીદારા. હે આ જેને કાયમિકના માટે સદગુરુ. બાકી તો વાતું છે ભગવાન. રાત દિવસ કદાચ સત્સંગ કરે ને તો સાઈડ કયા ફરે ને એ ખબર નથી રહેતી. સાઈડ ક્યારે ફરે ને એ ખબર નથી રહેતી કે હું ક્યાં જાઉં છું. એક અભિમાનના ગોળા. 2 વાતો સત્સંગી આવડી હોય, જ્ઞાનની આવડી, કે સારા આધ્યાત્મિક ભજન ગાવ તો તમે પાય ફોજા, એવું નથી. આ તો સદગુરુની કૃપા દ્રષ્ટિની જરૂર છે. ત્યારે કીધું કે ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, પૂજા મૂલમ ગુરુ પદ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય, મોક્ષ મૂલમ ગુરુ કૃપા. ગુરુ કૃપા કેમ મળે ને કેમ મોક્ષ મળે ને ભગવાન, એ સાધ્ય સાધકને પોતાને કેમ મેળવવું ને એ નક્કી કરવું છે. એટલે હરિગુરુ સંતની દયા કૃપા હોય તો બેરો પાર થાય. નકર કાયમિકના માટે આ જિંદગી આવી અને ગઈ, ધોતા ધોતા ગઈ ને કેટલાય માણતા માણતા ગઈ ને કેટલા છોકરામાં ગઈ ને કેટલા માયામાં ગઈ ને જાય છે. ન જાય એની કાળજી રાખીને હરિગુરુ સંતનું ભજન કરી લેવું. બોલો સદગુરુદેવની.